ભૂલથી પણ ક્યારે ન કરવા આ કામ. ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું. પાચન ક્રિયા નબળી પડે છે. રાત્રે નખ કાપવા. પરંપરાગત માન્યતા મુજબ દુર્ભાગ્ય આવે છે. બીજાના થાળીમાં ખાવું આરોગ્યને હાનિકારક અને ધાર્મિક દ્રષ્ટિએ અશુભ. સાંજે ઝાડુ મારવી ધનહાનિ થવાની શક્યતા કહેવાય છે. પૂજામાંથી મળેલા પ્રસાદને અનકાર કરવો ભગવાનનો અપમાન માનવામાં આવે છે. સૂર્યાસ્તય પછી દૂધ આપવું ઘરમાં લક્ષ્મીજીની કૃપા ઓછી થતી માન્યતા છે. બીજાના પથારી પર સૂઈ જવું નકારાત્મક ઉર્જા અને રોગ લાગવાની શક્યતા. દિવસ દરમિયાન તુલસીનો પાન તોડવો પાપ માનવામાં આવે છે. નિષ્ફળતામાં તરત જ બીજાને દોષારોપણ કરવું સંબંધોમાં તિરાડ આવે છે. બીજાના ઘરની આગ અથવા દીવો ફૂંકી બુઝાવો ઘરમાં સુખ સમૃદ્ધિ ઓછી થાય છે. ભૂલથી પણ અન્યની કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો આરોગ્ય, નસીબ અને સંબંધો પર ખોટો પ્રભાવ પડી શકે છે. કાંટો, બ્રશ અને કોમ્બ વાળ અને ત્વચા સંબંધિત ચેપ, ડેન્ડ્રફ, ફૂગ જેવા ફેલાય છે. રૂમાલ અથવા ટુવાલ બેક્ટેરિયા, ફૂગ અને ચામડીની બીમારીઓ થવાની સંભાવના રહે છે. ચંપલ, જૂતા નકારાત્મક ઉર્જા અને પગની ચામડીના ચેપ લાગી શકે છે. કાપડા બીજાની ત્વચા સંબંધિત બીમારીઓ અથવા નકારાત્મક એનર્જી તમારા જીવનમાં આવી શકે છે. મોબાઈલ ફોન, ઇયરફોન બેક્ટેરિયા, કાનના ચેપ તેમજ વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે પણ જોખમકાર. નેલ કટર અથવા રેઝર લોહી સંબંધિત ચેપ ફેલાઈ શકે છે. પેન અને લિપસ્ટિક જેવી કોસ્મેટિક વસ્તુઓ બેક્ટેરિયલ ચેપ અને હોઠના ઇન્ફેક્શન ફેલાય છે. પથારી અથવા તકિયો બીજાની ઉર્જા અને રોગચાળાનો પ્રભાવ તમારા પર પડી શકે છે. દેવધર્મની વસ્તુઓ જપમાળા, મંદિરની વ્યક્તિગત સામગ્રી ધાર્મિક રીતે અન્યની શક્તિમાં અવરોધ આવે છે. પર્સ, પૈસા રાખવાના સામાન ધનભાગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. કહેવાય છે કે અન્યની વ્યક્તિગત વસ્તુ વાપરવાથી તેમની નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરે છે અને સાથે સાથે બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. ભોજન કર્યા પછી તરત સૂઈ જવું પાચન નબળું થાય છે અને આળસ વધી જાય છે. સાંજે વાળ ધોવા પરંપરાગત માન્યતા મુજબ અશુભ માનવામાં આવે છે. રાત્રે દહીં ખાવું કફ, ખાંસી અને ચામડીની સમસ્યા વધે છે. ખાલી પગે બાથરૂમ જવું જીવાણુઓ શરીરમાં પ્રવેશે છે. ખાવા સમયે વાતો કરવી ખોરાક યોગ્ય રીતે પચતો નથી. પૂજા સ્થળને ચપ્પલ પહેરીને જવું ભગવાનનો અપમાન ગણાય છે. જમ્યા પછી તરત જ નહાવું પાચન ક્રિયા પર ખરાબ અસર પડે છે. ખાલી હાથ તુલસીના છોડને સ્પર્શ કરવો ધાર્મિક દ્રષ્ટિએ અશુભ. રાત્રે ઝાડુ ઊભી રાખવી ઘરનું ધન ભાગી જાય એવી માન્યતા છે. ભોજન કરતી વખતે પાણીને ઘટાઘટ પીવું પાચન ક્રિયા ધીમી પડે છે. સવાર ઉઠતા જ મોબાઈલ જોવો મનમાં તણાવ અને નકારાત્મકતા આવે છે. જમ્યા પછી તરત ફળ ખાવું પાચન બગડે છે. બીજાના જમેલા વાસણમાં ખાવું આરોગ્ય માટે હાનિકારક. રાત્રે સૂતા પહેલાં વધુ પાણી પીવું કિડની પર ભારે પડે છે. અંતિમ સંસ્કારથી આવ્યા પછી તરત ઘરનું રસોડું વાપરવું ધાર્મિક રીતે અશુભ માનવામાં આવે છે. સાંજે નખ કાપવા અથવા વાળ કપાવવા માન્યતા મુજબ દુર્ભાગ્ય આવે છે. કોઈ બીમાર વ્યક્તિનો તકિયો કે કાબડો વાપરવો રોગ ચોંટે છે. ખાલી પેટે ચા પીવી એસિડિટી વધે છે. બાજુના ઘરોનું મીઠું ઉધાર લેવું ઘરની લક્ષ્મી દૂર જાય છે એવી માન્યતા છે. ઘરમાં જમ્યા પછી તરત ઝાડુ મારવી
ધનહાનિ થવાની શક્યતા કહેવાય છે. ઘરમાં પ્રવેશતા પહેલાં ચપ્પલ અંદર પહેરી જવું. નકારાત્મક ઉર્જા ઘરમાં આવી જાય છે. સાંજે ઘરમાં વાસણ ધોઈને ઊંધા મૂકવા. ઘરમાં કલહ અને ગરીબી આવતી કહેવાય છે. ભોજન કરતી વખતે ઉત્તર તરફ મોઢું રાખવું. પાચન પર ખરાબ અસર પડે છે. સૂતા પહેલાં માથું ઉત્તર તરફ રાખવું. સ્વાસ્થ્ય અને ઊંઘ પર ખરાબ અસર પડે છે. અન્ન કે દૂધ જમીન પર છલકાવવું ધનહાનિનું કારણ બને છે. ઘરમાં તૂટેલા કાચ કે તૂટેલા વાસણ રાખવા. ગરીબી અને કલહ વધે છે. રાત્રે વાળ ધોઈને સૂઈ જવું. આરોગ્ય પર ખરાબ અસર પડે છે. પર્સ ખાલી રાખવો. ઘરમાં ધન ટકતું નથી. જમ્યા પછી તરત જ ભારે કસરત કરવી. પાચન બગડે છે. બીજાના જૂતાની નીચે પગ મૂકવો દુર્ભાગ્ય આવે છે એવી માન્યતા છે. રાત્રે સૂતા પહેલાં દૂધમાં ખાંડ નાખીને પીવું. કફ વધે છે. સાંજે કપડાં સુકાવવા માટે બહાર મૂકવા. નકારાત્મક ઉર્જા ખેંચાય છે. ભોજન કર્યા પછી તરત જ ફળ ખાવા અજીર્ણ થાય છે. પૂજા ઘરમાં તૂટેલી મૂર્તિ રાખવી ઘરમાં દુર્ભાગ્ય આવે છે. રાત્રે ઘરમાં કચરો રાખવો લક્ષ્મીજીની કૃપા ઓછી થાય છે. જમ્યા પછી તરત જ પાણી પીવું પાચન ક્રિયા બગડે છે. સાંજે ઘર શીશું વગાડવું નકારાત્મક શક્તિઓ આકર્ષાય છે. ખાલી પેટમાં મરચાં કે તીખા ખાવા. એસિડિટી વધી જાય છે. સૂતા પહેલાં ક્રોધ કરવો. ઊંઘ ના બેસે અને મન પર ભારે રહે છે. ભોજનના વાસણ અડધા ધોઈને રાખવા ઘરમાં કલહ વધે છે. ભોજન કરતી વખતે પાણીમાં આંગળી ધોવી અને દેવતાનો અપમાન માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી દૂધ ઉધાર આપવું. ઘરમાં સમુદ્રી ટકે નહીં એવી માન્યતા છે. સૂઈને અભિવાદન કરવું પ્રણામ કરવો અશિષ્ટ અને અશુભ ગણાય છે. રાત્રે ઝાડુ ઊંચકી રાખવી ઘરમાં ગરીબી આવતી કહેવાય છે. ઘરમાં તૂટેલા ઘડિયાળ અથવા બંધ ઘડિયાળ રાખવી પ્રગતિ અટકી જાય છે. જમ્યા પછી તરત સૂઈ જવું પાચન ખરાબ થાય છે. કોઈના ઘરમાંથી મીઠું કે અગિયારસના દિવસે તેલ લાવવું અશુભ માનવામાં આવે છે. પૂજામાં વપરાયેલ ફૂલોને કચરામાં ફેંકી દેવા ધાર્મિક રીતે પાપ ગણાય છે. મંદિરના ઘંટોને પગથી સ્પર્શ કરવો ભગવાનનો અપમાન માનવામાં આવે છે. બીજાના વાળમાંથી વાંસો કાઢવો નસીબ પર ખરાબ અસર પડે છે.